સૌ પ્રથમ તો હું જો મારી ડિબેટ અને મારી ચેલેન્જ તો છે ને પીપળિયા સાહેબ હારે હતી જ નહીં અને છે જ નહીં. જે છે એ મારી ચેલેન્જ અને મારી ડિબેટ હું તો ડિબેટ કરવા માંગુ છું જયંત પંડ્યા સાહેબ હારે. બરોબર છે. કારણ કે એ સાયન્સ નો ઠેકો લઈને સાયન્સ ની દુકાન ખોલીને એ બેઠા છે, પીપળિયા સાહેબ નથી બેઠા. બરોબર. હા, અને પીપળિયા સાહેબ ની વાતથી હું સહમત છું. શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ. બરોબર છે. એ વાતથી હું 100% સહેમત છું. પ્લસ બીજી વાત કે પીપળિયા સાહેબ નું કેવું એમ છે કે બાળકોનું ભવિષ્ય 21મી સદી છે અને આપણે શું આપશું ભણતર આ તે બધું. તો મારું માનવું એવું છે કે જ્યારે કાશ્મીરમાં પંડિતોને ભગાડ્યા હતા ને, જયારે ત્યાં ધર્મ ખતમ થવાની તૈયારી પર હતો ને, આપણું સનાતન ખતમ થવાની તૈયારી પર હતો ને, એ પંડિતો પાસે જમીન જાયદાદ ભણતર મિલકતો પૈસા બધું જ હતું. કાંઈ કામ નહોતું લાગ્યું. બરોબર છે. બાંગ્લાદેશમાં આપણા સનાતનીઓ છે એની પાસે બી બધું જ હતું, કાંઈ કામ નહોતું લાગ્યું. બંગાળમાં જયારે આપણા હિન્દુઓને મારવામાં આવતા હતા, એને જીવતા સળગાવી દેવામાં આવતા હતા, બરોબર, હિન્દુઓની વસ્તીઓ સળગાવી દેવામાં આવતી હતી, ત્યારે બી એ લોકો પાસે બધું જ હતું, કાંઈ કામ નહોતું લાગ્યું. એટલે મારા માટે બધાની માન્યતા અલગ હોય, બધાની વિચારધારા અલગ હોય. મારા માટે સનાતનથી મોટું કાંઈ છે જ નહીં અને નહીં કાંઈ રહેવાનું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.